બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો પરિવાર પિતા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજ હું આવી ગઈ છું પહાણિયાળી. હું કામ આવીશ કહો, મારા બેનને થોડીક સિંગુ લેવડાવે. સિંગુ જો કે હું લેવડાવી નથી, પણ ખાવા આવી છું અને મારા ભાભીને તેડવા આવી છું. અને આજ ખબર નહોતી કે નિશાળે વેકેશન ખુલી જાય છે, એટલે સવારમાં તે અડધી કલાક મોડું થઈ ગયું. બીજા એક અમારા વાલીડો દિશા મેડમ છે, દિશા મેમ શેઠ, એણે મને ફોન કર્યો કે મિતાબેન આજ તમારે આવવાનું નથી, સ્કૂલ ખુલી ગઈ છે. તો પછી પહોંચી ગઈ ડાયરેક્ટ. મેડમે જો કે કાંઈ ખીજાણા નહીં, એટલે વધારે મેળ આવી ગયો. અને નિશાળ પૂરી કરીને ડાયરેક્ટ ગાડી સાહેબે પાણીયાળે, એટલે હું પહોંચી ગઈ. પાણીયાળે નહીં, પહેલાં ફોન કર્યો હતો ઘરે, બોસની પરમિશન લેવું. મારા પાકે દાદ આવું હોય તો એટલે ડાયરેક્ટ આવી ગઈ પાણીયાળે ટુ વ્હીલ લઈને. અને પછી અહીંથી મારા ભાભીને લઈને જવાનું છે. અહીં પહોંચી ત્યાં મારી દીદી અહીં રમે છે. જો કા વંશીલા, તારું નામ શું છે? વંશિતા, મને ઓળખે છો તું? હે, મારું નામ શું છે? મિતા નહીં બોલે. મારું નામ શું છે? મિતા સોહાણ. મિતા સોહાણ. મિતા માસી શું, મિતા સોહાણ નહીં. હા. તારું નામ? શ્રુતિ. આ બે હતી મારી ભાણેજ. અને હવે એની મુલાકાત કરાવું વાડીમાં. હવે વાડીમાં પહોંચી ગયા છે. આ છે મારા યેતલબેન. હા, હું જો તો આ છે મારા ભાભી, એને તમે ઓળખો? આમનું નામ નથી આવડતું, એ મારા પરિચયમાં નથી. ચાકુબેન. આ બધા અમારા પરિવાર એમ કહી દે. આ બધો અમારા યેતલબેન નો પરિવાર. અને ઓલા હાલીને આવે એ મારા જીજુ છે. આવી જા ને. અડધા આમ બાર અને અડધા જાસ હમણાં આવે છે. બધા પાછા વે જા કામ કરવાનું. તે કામ કરવું એમ શું નહીં, પણ વિચાર એવો છે કે નાના એક બાળક લેવડાવી તો બેનને જેવું શું થાય. હું હમણાં જાવ જ છું. અને મારા જીજાજી સામે હાઠિયું ગોતવા જાસ, મારે હાટું ઓળો પાડવા સામે છે. જો સામે. અને આ છે નવડી મોટી વાડી, એમાં એ કામ કરે છે. સિંગુ સો ફૂકા કાઢે એટલી સેકન્ડ. જાઉં છું કામ તો છે ને. અમારે ઓળો ખાવો છે ને દીદી, એટલે એમ શેક વા હાટું આ બધું ભાંગવાનું છે. શું તું નહીં દીદી તમારે ચીંગું ઓળો ખાવો પાણી હાથ્યું છે ને ખાવાનું છે ઓળો. મારે ઓળો પાડવાનો હોય તો હાલો. મને આવડતું ના, હમણાં મને પાડ દે. મિતા માસી. તો તેને મેં એક સિરિયલ જોઈ ને ત્યાં મારા દીદાજી મને સીધું શેકી દીધું. પણ આ તાપ બહુ લાગે. તાપ લાગે ને વંચિતા? વંશીલા આવી આ તાપ નહીં લાગે. હાલો, સિંગુનો ઓળો ખાવા કેતો કેતો. હાલો કે કોને ભાવે કમેન્ટ કરજો. કે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોણ ક્યાંથી સિંગુ ખાય છે મને કમેન્ટ કરજો. જ્યાંથી સિંગુ ખાય છે એમ નહીં તો કોણ ક્યાંથી મારો વ્લોગ જોવે કમેન્ટ કરજો. હું બધાને રિપ્લાય આપીશ પાકું આ વ્લોગ. હાલ સિંગુ કમેન્ટ.